દિલ્હી લીકર કેસમાં 16 મહિનાથી વધુ સમય સુધી જેલમાં રહ્યા પછી આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટમાં આજે રાહત મળી છે। સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાના જામીન મંજૂર કર્યા છે। જસ્ટિસ BR ગવઈ અને જસ્ટિસ KV વિશ્વનાથની ખંડપીઠે 3 દિવસ પહેલા 6 ઓગસ્ટના રોજ આ મામલે આદેશ અનામત રાખ્યો હતો। મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો। હાઈકોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી। સુપ્રીમ કોર્ટે સિસોદિયાને 3 શરતો પર જામીન આપ્યા છે। પહેલું એ કે તેમણે ઈડી અને CBI બંને કેસમાં 10-10 લાખ રૂપિયાના બોન્ડ રજૂ કરવાના રહેશે। આ સિવાય તેઓએ 2 જામીન રજૂ કરવાના રહેશે। જ્યારે ત્રીજી શરત મનીષ સિસોદિયાએ પોતાનો પાસપોર્ટ જમા કરવો પડશે તેમજ દર સોમવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે। મનીષ સિસોદિયાને જામીન આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે જામીનના મામલામાં હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટ સજા તરીકે જામીન નકારી શકાય નહીં। હવે સમય આવી ગયો છે કે અદાલતો સમજે કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે।